આદિવાસી દિન નિમિત્તે ભવ્ય રેલી નૃત્ય કરતા સમગ્ર નાના મોટા આદિવાસી સંગઠનો એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી। ડભોઈમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે નૃત્ય રેલીએ ડભોઈ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભવ્ય રેલી લોકનૃત્ય કરતા સમગ્ર નાના મોટા આદિવાસી સંગઠનો એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી હતી। સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા તારીખ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઘોષણા કરેલ હોય આજે ડભોઈના આદિવાસી એકતા સમાજ, સમસ્ત આદિવાસી સમાજ, સમસ્ત વસાવા સમાજ, સમસ્ત તડવી સમાજ અને નર્મદા અસરગ્રસ્તો દ્વારા આ ઉત્સાહને દિન હોય ડભોઈ શિનોર ચોકડી ખાતેથી લોકનૃત્ય, આદિવાસી નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈના આદિવાસી એકતા સમાજ, સમસ્ત આદિવાસી સમાજ, સમસ્ત વસાવા સમાજ, સમસ્ત તડવી સમાજ અને નર્મદા અસરગ્રસ્તો માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા તારીખ 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઘોષિત કર્યો હોય ડભોઈના સમગ્ર આદિવાસીઓ દ્વારા આ દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં શૈલેષભાઈ વસાવા, કિરીટભાઈ વસાવા, કિરણભાઈ, ઈશ્વરભાઈ વસાવા અને દિનેશભાઈ તડવીના નેતૃત્વમાં આજે શિનોર નગરમાં આકર્ષણ જમાવ્યું। ચોકડીથી આદિવાસીના વેશમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં આદિવાસી લોકનૃત્ય સાથે તીરકામઠાલ લઈ નૃત્ય કરતા પ્રથમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરી ત્યારબાદ વડોદરી, ભાગોળ, ટાવર, કન્યાશાળા, સુધરે ગ્રાઉન્ડ ખાતેનું સમાપન કરવામાં આવ્યું હતું। રેફરલ હોસ્પિટલ ખાતે રેલી સમાપ્ત થઈ હતી તો આ દિન નિમિત્તે રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ પેકેટ વિતરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા તો આદિવાસી એકતા સમાજ દ્વારા રંગ ઉપવન બાગ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આદિવાસી જય જવાન યોજના દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજરોજ ડભોઈ ખાતે એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજુબાજુ વસતા અને ડભોઈમાં વસતા તથા